નમસ્તે મિત્રો, સ્પીક બિંદાસમાં આપ સૌનું સ્વાગત છે. આજે ઇન્ટરવ્યૂ છે, પણ આ ઇન્ટરવ્યૂ નથી. એટલે તમને પ્રશ્ન થાય કે ઇન્ટરવ્યૂ છે અને શું નથી? તો તમે અત્યારે જે સેટઅપ જોઈ રહ્યા છો, અમે રાજકોટમાં છીએ. આપણી સાથે રાજકોટમાં જ એડી ક્રિએટિવ જે સ્ટુડિયો છે, એના અક્ષય દવે આપણી સાથે છે, કે જેમનો પોડકાસ્ટ સ્ટુડિયો છે અને રેન્ટ ઉપર આપે છે. એટલે આપણે થોડુંક એની ફેસિલિટી વગેરે વિશે જાણવાના છીએ. તો ખાસ તો હું એકચ્યુઅલી આજે વિઝિટ માટે અહીંયા આવેલો છું, કેમ કે મારે ઘણા પોડકાસ્ટ કરવાના થાય તો મેં તું સેટઅપ જોઈ લઉં અને તમને મળી લઉં અને એક ફીલ અહીંનું જે વાઇબ છે એ લઈ લો. તો મને તો ખૂબ મજા આવી છે. એટલે મેં કીધું કે આપણે એક વિડીયો પણ બનાવી લઈએ કે જેથી જે દર્શકો છે એમાંથી કોઈને આ રિક્વાયરમેન્ટ હોય પોડકાસ્ટ સ્ટુડિયોની, બરાબર છે, તો તમે એક જોઈ પણ શકો. તો એના માટે આપણે અહીંયા તમે જોઈ રહ્યા છો એવું બધું પ્રોફેશનલ સેટઅપ છે. અને અહીંયા શું શું ફેસિલિટીઝ છે, કયા કયા પર્પઝ માટે તમે આ સ્ટુડિયો છે હાયર કરી શકો છો, એની બધી વિગત આપણે જાણીએ. તો અક્ષયભાઈ, અહીંયા કયા કયા પર્પઝ માટે લોકો આવી શકે? જેમ કે આપણે પોડકાસ્ટ સ્ટુડિયોની વાત કરી કે પોડકાસ્ટ કરવો છે, ઇન્ટરવ્યૂ કરવો છે, રીલ વિડીયો કરવા છે, તો આવા કયા કયા અલગ પર્પઝ માટે તમારો સ્ટુડિયો તમે રેન્ટ ઉપર આપો છો? જી દેવાંગભાઈ, આપણે આ પોડકાસ્ટ સેટઅપની વાત થઈ એટલે પોડકાસ્ટ સેટઅપ કોઈ પણ પ્રકારના પોડકાસ્ટ માટે અવેલેબલ છે. સાથે સાથે કોઈ પણ યુટ્યુબર હોય, પોતાની યુટ્યુબ ચેનલ ચલાવતા હોય, તો એમના પોતાના યુટ્યુબ વિડીયોઝ માટે જો એમણે આ સ્પેસ યુઝ કરવી હોય તો એ પણ અવેલેબલ છે. સાથે કોઈ પણ પ્રકારની બિઝનેસ રીલ્સ કે પ્રોડક્ટ શૂટ્સ, અનબોક્સિંગ વિડીયોઝ કહીએ આપણે, યુઝર જનરેટેડ કોન્ટેન્ટ માટે રીલ્સ બનાવતા હોય છે લોકો, તો એ બધી પ્રકારના વિડીયોઝ, એમાં 2 જણાના પોડકાસ્ટને આપણે ગણીએ કે પછી ઇન્ડિવિજ્યુઅલ વિડીયોઝનું શૂટિંગ ગણીએ, આ બધા પ્રકારના પ્રોજેક્ટ્સ માટે આ સ્ટુડિયો આપણો અવેલેબલ છે. વાહ, ખૂબ સરસ. હવે એ પણ જણાવો કે અહીંયા જે ફેસિલિટીઝ છે, કારણ કે પોડકાસ્ટ સ્ટુડિયોમાં એક સેટઅપ હોય, સિટિંગ સેટઅપ, ઓડિયો, વિડીયો, લાઇટ્સ વગેરે વગેરે હોય છે. તો અહીંયા આપનો જે પોડકાસ્ટ સ્ટુડિયો છે, અહીંયા કઈ કઈ ફેસિલિટીઝ જે છે લોકોને મળવા પ્રાપ્ત છે? ઓકે, ફેસિલિટીઝની જો આપણે વાત કરીએ તો એક તો આ સ્પેસ એર કન્ડિશન્ડ સ્પેસ છે, પ્લસ તમે જોઈ શકો છો કે એસ્થેટિક અને સાઉન્ડ પ્રૂફિંગ બંનેનું કોમ્બિનેશન આપણે અહીંયા કરેલું છે. એટલે એકદમ સાયલેન્ટ અને એકોસ્ટિકલી ટ્રીટેડ સ્પેસ છે. તો સાઉન્ડ ક્વોલિટી આપણી ઘણી આમાં એન્હાન્સ થયેલી આવશે. એટલે તમે જોઈ શકો છો કે જે આપણે ઇન્ટિરિયર કરેલું છે તો એ મટીરિયલ સ્પેસિફિક એ ટાઈપનું છે કે એસ્થેટિકલી અને સાઉન્ડ પ્રૂફિંગ માટે પણ એ કામ કરે છે. પ્લસ જે ફર્નિચર છે આપણું, તો પોડકાસ્ટ ચેર્સ છે, આપણી પાસે 2 પોડકાસ્ટ ચેર્સ અવેલેબલ છે, એક સેન્ટર ટેબલ છે, 2 સ્પેશિયલ પોડકાસ્ટ માઇક્સ છે જેનું આપણે ડાયરેક્ટ ઇનપુટ લઈ શકીએ છીએ. તો તમને ઓડિયો ક્વોલિટી પણ પોડકાસ્ટ માઇક થ્રુ ઘણી સારી ડાયનામિક ઓડિયો ક્વોલિટી મળશે. સાથે સાથે આપણી પાસે 2 સોફ્ટ બોક્સ લાઇટ્સ છે જેમાં આપણે એનું વેરિયેબલ ટેમ્પરેચર એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ, બ્રાઇટનેસ પણ એડજસ્ટ કરી શકીએ છીએ. એટલે વોર્મ યલોથી લઈને કૂલ વ્હાઇટ સુધીના શેડ્સની લાઇટ્સ આપણે આમાં એડજસ્ટ કરી શકીએ છીએ. આ બધી બેઝિક ફેસિલિટીઝ અહીંયા અવેલેબલ છે. સાથે સાથે જો કોઈના પણ પ્રોજેક્ટ્સમાં એડિશનલ સર્વિસીસની જરૂરિયાત હોય તો એ પણ આપણે એરેન્જ કરી આપીએ છીએ. કોઈને 2 કેમેરા અથવા 3 કેમેરા સેટઅપની જરૂર હોય તો આપણે એવા વિડીયોગ્રાફર્સની ટીમ છે એમની સાથે કોલેબોરેટ કરી શકીએ છીએ. એ સિવાય સ્પેસિફિક લાઇટિંગ કે અરેન્જમેન્ટની જરૂર હોય તો એ પણ આપણે પ્રોજેક્ટ પ્રમાણે એડજસ્ટ કરી આપીએ છીએ. સરસ અક્ષયભાઈ. તો મિત્રો, તમે પોડકાસ્ટના વિઝ્યુઅલ્સ જોયા, એની ઇન્ફોર્મેશન પણ તમને અક્ષયભાઈએ બતાવી અને એમની કોન્ટેક્ટ ડિટેલ્સ તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એટલે ડેફિનેટલી રાજકોટમાં તમારે પોડકાસ્ટ માટે સ્ટુડિયો તમે શોધી રહ્યા હો, સારું એમ્બિયન્સ શોધી રહ્યા હો, તમારા ટૂંકમાં વિડીયોઝ, યુટ્યુબરના વિડીયોઝ બનાવવા માટે અથવા તો બિઝનેસ પ્રોફેશનલ્સ છે એના સ્પીચ વગેરે માટેના વિડીયોઝ, પ્રોડક્ટ વિડીયોઝ ઘણી આપણે વાત કરીએ, કોઈ પણ માટે તમે એક સારી જગ્યા શોધી રહ્યા હો તો ખૂબ જ સરસ જગ્યા છે એડી ક્રિએટિવ. એટલે ડેફિનેટલી તમે એમનો સંપર્ક કરજો. થેન્ક યુ.